नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सौवसाहूणं येषु पञ्च नमोकारो सौवपावपणासनो मङ्गलाणञ्च सौवेशीं पठमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलम् जय जगजीव जोनि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धु जय जगपियामहो भयवम् तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम्। सभ्यसीम आयारो तीर्थस्स पवत्तणे पढ़वयाये शेषाईम अंगाईम एक्कारस आणपुब्बिये। त्रण जगतना नाथ चरम तीर्थपति भगवान श्री महावीर स्वामीए जगतना कल्याणने माटे शास्त्रનો ઉપદેશ આપ્યો। આપણે ત્યાં એક અવિચ્છિન્ન અને અક્ષુણ્ણ પરંપરા છે શુદ્ધ જ્ઞાનની, 45 આગમની, અને એ પરંપરાની અંદર અનેક અનેક આચાર્ય ભગવંતો અને અનેક સાધુઓ એનું યોગદાન છે। આપણે ગયા વર્ષે 45 આગમ 84 આગમ એનું થોડું બાહ્ય સ્વરૂપ એનું ચિંતન કર્યું હતું। હવે આ વર્ષથી આપણે 45 આગમમાં સૌથી પહેલા 11 અંગ દ્વાદશાંગી એની અંદર 12મું અંગ દ્રષ્ટિવાદ એનો વિચ્છેદ થયો છે અને એટલે દ્વાદશાંગીની અંદર 11 અંગ ગણાય છે અત્યારે। તો એ 11 અંગની અંદર સૌથી પહેલું સૂત્ર એ આચારણ સૂત્ર છે। आचारण सूत्रनी अंदर साधु मुनि भगवान मुख्यतया एमना आचारोनु व्यवहारोनु वर्णन छे। एमने केवी रीतना संयम जीवन पालन करवुं जोईए, केवी रीतना साधु पोतानी आत्म साधना करे अने केवी रीतना स्व અને પર એ બંનેનું કલ્યાણ કરે એનું સુંદર માર્ગદર્શન આચરણ સૂત્રની અંદર આપ્યું છે। બધા જ આગમની અંદર આચરણનું બહુ જ મહત્વ છે। શાસ્ત્રની અંદર બહુ સુંદર એના માટે ચિંતન કરેલું છે કે અંગાણમ કિમ સારું, समस्त अंगनो सार શું છે? જે 11 અંગ કયા? અંગ એટલે
પરમાત્માના મુખ્ય વાણી સ્વરૂપ 11 ધર્મશાસ્ત્ર જ્યારે તીર્થંકર પરમાત્મા કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરે, કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરીને સમોસરણની અંદર દેશના આપવા માટે પધારે, સિંહાસન ઉપર બેસે અને એ વખતે જેમનો અતિ ઉત્કૃષ્ટ પુણ્યોદય છે, જે ગણધર પદે વિરાજમાન થવાના છે, એ પ્રકારના મહાન પુણ્યશાળી જીવો એમના પોતાના પુણ્યોદયથી અને પરમાત્માના પુણ્યોદય, આ બંનેનું પુણ્યોદય એ ભેગું થાય અને એ ગણધર પદને યોગ્ય એવા જીવ પરમાત્માની દેશનાની અંદર સમોસરમાં પધારે. જેવી રીતના આપણા છેલ્લા તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામી અને એમની દેશનાની અંદર અનાયાસે ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મ, આવી રીતના જે 11 મહાન પંડિતો હતા અને સાથે સાથે બીજ બુદ્ધિના ધારક હતા. એ લોકો જ્યારે સાંભળે છે કે કોઈ સર્વજ્ઞ ભગવંત પધાર્યા છે એટલે પહેલા તો અહંકાર અને અમર્ષ વર્ષ ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે આવે છે, પરંતુ જ્યાં પરમાત્માનું દર્શન કરે છે અને પરમાત્માની વાણી સાંભળીને તે લોકોની શંકાનું નિવારણ થાય છે અને એ પછી પરમાત્મા પાસે પ્રવ્રજિત થાય દીક્ષા. દ્વાદશાંગી એટલે કે 12 અંગ, એ 12 અંગની અંદરથી અત્યારે 11 અંગ છે, પરંતુ એ જે 12 અંગ છે એનું નિર્માણ કેવી રીતના થાય એનો આછો પાતળો ખ્યાલ અત્યારે થોડોક આપણે વિચાર કરીશું કે એ જે મહાન બીજ બુદ્ધિના ધારક, બીજ બુદ્ધિ એટલે કેવી કે એક બીજ એની અંદર જે વિશાળ વૃક્ષ એમાંથી પ્રગટે એવી રીતના જ એક શબ્દ દ્વારા ઘણું બધું જ્ઞાન, વિશાળ જ્ઞાન જેમને અંદરથી જ થઈ જાય, આવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો જેમને ક્ષયોક્ષમ છે, પૂર્વજન્મની આરાધનાના પ્રતાપે તે લોકો આવા પ્રકારની બીજ બુદ્ધિના ધારક હોય અને સાથે સાથે એની અંદર 3 લોકના નાથ તીર્થંકર પરમાત્મા, એમનો પુણ્ય પ્રતાપ અને એમના આશીર્વાદ એમના મસ્તક ઉપર પડે અને એક અજીબ ઘટના ઉત્પન્ન થાય છે. દીક્ષા લેવા આવે, દીક્ષા લે અને પછી એ વખતે પરમાત્માને 3 વખત પ્રશ્ન કરે છે. ભયવમ તત્વમ કી, હે ભગવાન તત્વ શું છે? પહેલી વખત એ પરમાત્માને નમસ્કાર કરે. પરમાત્માની બાજુમાં જ ઇન્દ્ર મહારાજા હાથની અંદર સુગંધી ચૂર્ણ અને રત્નનો થાળ, રત્નના ચૂર્ણો અને અલગ અલગ પ્રકારના સુગંધી ચૂર્ણો એનો થાળ લઈને ઉભા હોય, જેને આપણે વાસક્ષેપ કહીએ છીએ. વાસ ચૂર્ણ, વાસક્ષેપનો અર્થ થાય એ વાસ ચૂર્ણનો ક્ષેપ કરવો, મસ્તક ઉપર એને નાખવું, એ વાસક્ષેપની ક્રિયા. તો એ અતિ સુગંધિત શ્રેષ્ઠ ચૂર્ણ એનો થાળ લઈને ઇન્દ્ર મહારાજા ઉભા હોય અને એમાંથી પરમાત્મા વાસક્ષેપ હાથમાં લે અને ગણધર ભગવંતના મસ્તક ઉપર આશીર્વાદ આપે. અને એ વખતે જે પ્રશ્ન કર્યો હોય ગણધર ભગવંતે, ભયવમ તત્વમ કિમ, કે હે ભગવાન તત્વ શું છે? અને એના જવાબની અંદર પરમાત્મા ઉત્તર આપે, ઉત્પન્નૈવા, ઉત્પન્ન થાય છે આ જગત.
પરમાત્માની પ્રદક્ષિણા કરે અને પહેલી પ્રદક્ષિણા કરતા કરતા એ ઉપનયી વા ઉપર ચિંતન કરે અને એ ઉપનયી વાથી ઘણું વિશાળ એમને જ્ઞાન પ્રગટ થાય. આ જગતના જેટલા પદાર્થ એની ઉત્પત્તિના વિષયની અંદર, એના તે પર્યાયના વિષયની અંદર એમને સમગ્ર જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, શુદ્ધ જ્ઞાન. પરંતુ છતાંય તે ફક્ત ઉત્પત્તિના વિષયની અંદર એમને જ્ઞાન થાય છે, પર્યાયની ઉત્પત્તિ. મનની અંદર હજી જિજ્ઞાસા છે એટલે ફરી વંદન કરે ભગવાનને અને વંદન કરીને કે ભૈવમ તત્વમ કી, ફરીથી એ જ પ્રશ્ન કે ભગવાન તત્વ શું? ત્યારે ભગવાન બીજો ઉત્તર આપે, આશીર્વાદ આપે, ફરીથી વાસક્ષેપની ક્રિયા કરે અને ઉત્તર આપે વિગમૈવ, નષ્ટ થાય છે. એ નષ્ટ થાય છે વિગમૈવ. એ શબ્દો ઉપર ચિંતન કરતા કરતા બીજી પ્રદક્ષિણા કરે. વિચાર કરો કે પ્રદક્ષિણા કરતા કેટલો સમય થાય. એટલા સમયની અંદર તો નષ્ટ થાય છે એ પર્યાયનું જેટલા પદાર્થ છે એ બધા જ પદાર્થના એ પર્યાયનું જ્ઞાન એમને થઈ જાય. છતાં પણ એમના મનની અંદર હજી જિજ્ઞાસા રહે અને ત્રીજી વખત નમસ્કાર કરે, ત્રીજી વખત આશીર્વાદ અંગીકાર કરે અને ત્રીજી વખત પ્રશ્ન કરે કે ભૈવમ તત્વમ કી, હે ભગવાન તત્વ શું છે? અને પરમાત્મા ત્રીજી વખત ઉત્તર આપે ધ્રુવૈવ, સ્થિર રહે છે. 3 વખત પ્રશ્ન એકનો એક, પણ 3 વખત જવાબ પરમાત્માના બદલાઈ ગયા. ઉપનૈવ, વિગમૈવ, ધ્રુવૈવ. 3 વખત આશીર્વાદ આપે, 3 શબ્દ આપે અને આ 3 શબ્દો પર ચિંતન કરતા કરતા 3 પ્રદક્ષિણા કાળની અંદર દ્વાદશાંગીનું સમસ્ત શુદ્ધ જ્ઞાન એમને થઈ જાય. આ દ્વાદશાંગીની રચના આવી રીતના થાય. એટલે દ્વાદશાંગીના રચનાકાર એ ગણધર ભગવંત કહેવાય. અને એ દ્વાદશાંગીની રચનાની અંદર સૌથી પહેલો જે ગ્રંથ તે આચારાંગ. અને એ જ ક્રમથી આપણે અહીંયા સ્વાધ્યાય કરશું. આ વખતેના સ્વાધ્યાયની અંદર પહેલા 2 અંગ આગમ, આચારાંગ સૂત્ર અને શ્રીગણાંગ સૂત્ર, આનું ઉપર છંદનું ચિંતન આપણે કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે આ આગમ સૂત્રો તો એવા છે કે એક એક આગમ ઉપર જો આપણે સ્વાધ્યાય કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ તો દિવસોના દિવસો નહીં, મહિનાઓના મહિનાઓ નીકળી જાય. એટલે આપણે એની અંદર બહુ જ ડીપની અંદર ચિંતન નહીં થઈ શકે. પરંતુ છતાંય તે જેટલું સારી રીતે એના વિષયની અંદર કે એ આચારાંગ સૂત્રની અંદર શું વિષય વસ્તુ છે, જે આચારાંગ સૂત્રના અધ્યયન બાદ સાધુને સાધુતા એ પ્રાપ્ત થતી હતી. દીક્ષા લીધા પછી જ્યારે આચારાંગ સૂત્રનો અભ્યાસ કરે ત્યારે એને સાચા અર્થની અંદર સાધુ કહેવાય. જૂના જમાનાની અંદર આ સૌથી પહેલા સાધુ ભગવંતને આ સૂત્ર ભણાવવામાં આવતું. જો કે આજે સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે, દીક્ષા પછી સૌથી પહેલું સૂત્ર 10 વૈકાલિક સૂત્ર ભણાવવામાં આવે છે. પરંતુ બહુ જ જૂના જમાનાની અંદર આચારાંગ સૂત્ર ભણાવવામાં આવતું. બંને એનો વિષય લગભગ મળતો આવે છે. 10 વૈકાલિક સૂત્રો છે એ પણ સાધુ આચારનો ગ્રંથ છે. અને આ આચારાંગ સૂત્ર છે એની અંદર પણ મુખ્યતયા સાધુ આચારનું વર્ણન, પણ એની સાથે ઘણી બીજી વાતો પણ આવે છે. અદ્ભુત, જાણવા જેવી. તમને એમ થશે કે આ સાધુ આચારનું સૂત્ર હોય તો આપણને કેટલું લાભ, પણ તમે સ્વાધ્યાય કરશો, સાંભળશો થોડું ઉપર છલ્લું પણ, એટલે તમને લાગશે કે ના, ખરેખર અદ્ભુત છે. આ તો બધા જીવોને કામનું છે. એટલું અદ્ભુત સૂત્ર છે. અને એટલા માટે જ આચારાંગ નિર્યુક્તિની અંદર એક પ્રશ્નોત્તરી ગુરુ ભગવંત
આચાર્ય ભગવંતે બતાવી છે કે અંગાળમ કિમ સારો, અંગનો સાર શું, જેટલા અંગ છે એ બધાની અંદર સારરૂપ શું છે તો કે આયારો આચારણ સૂત્ર, એ બધા જ અંગની અંદર સાર સ્વરૂપ છે. તસ્સ વૈ કિમ સારો, આચારાંગનો સાર શું છે તો કે અણુઓગથ્થો સારો, આચારનો સાર અનુયોગાર્થ. તસ્સવ્ય પરુમણા સારો, અનુયોગનો સાર છે પ્રરૂપણા, કે જે વ્યક્તિ અનુયોગ ગ્રહણ કરે, જેને સારી રીતે સમજે, જેને સારી રીતે જાણે, જેનું સારી રીતે ચિંતન કરે, મનન કરે, એ પછી શું તસ્સવ્ય પરુમણા સારો, એનું સાર છે પ્રરૂપણા, કે એ એવી પ્રરૂપણા કરે, એવો ઉપદેશ આપે. સારો પરુમણા ચરણમ, અને પ્રરૂપણા આપે એનાથી શું ઉત્પન્ન થાય તો કે પ્રરૂપણાથી, સાચી પ્રરૂપણાથી જીવોને ચારિત્ર પ્રાપ્ત થાય છે. સાચું માર્ગદર્શન આપો. એક વસ્તુ નિશ્ચિત છે કે જે જીવ જેટલા ચારિત્રને યોગ્ય હોય એટલું જ ચારિત્ર એ પ્રાપ્ત કરી શકે છે, એનાથી વધારે નહીં. પરંતુ ઉપદેશ દેવા વાળાએ, પ્રરૂપણા કરવા વાળાએ એક ધ્યાનનું ખાસ, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રરૂપણા તો, ઉપદેશ તો પૂરેપૂરો અને સાચો આપો. આપણાથી પાડી શકાય, ન પાડી શકાય, એ આખી વસ્તુ અલગ છે. પ્રરૂપણા એ સાચી જોઈએ, કારણ કે ઘણા એવા જીવો હોય છે કે જે ઉત્કૃષ્ટ પાલન કરવાને યોગ્ય હોય. જો એ લોકો સંપૂર્ણ સાચું સાંભળશે, એ લોકોને એવું જાણવા મળશે તો એ લોકો એવું પાડશે. આપણે એમ નહીં વિચારવાનું કે આપણે ક્યાં એટલું પાડીએ છીએ, તો આપણે જેટલું પાડવું હોય એટલું જ સાંભળવું, તો કે ના, એવું નથી. આજે સાંભળેલું હશે, કદાચ આજે એવું પાડવાનો વિચાર ન પણ આવે. આજે આપણા ચારિત્ર મોહનીય કર્મનો ઉદય, કે જેથી કરીને એવું સરસ આપણે પાડી ન પણ કદાચ શકીએ, પરંતુ જ્યારે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય ઉપશમ થાય, એવા પ્રકારના કર્મ એનો ક્ષય ઉપશમ થાય અને આપણા મનની અંદર સુંદર ભાવ જાગે કે મારે તો સરસમાં સરસ ધર્મનું પાલન કરવું છે. પણ એ વખતે જો ધર્મ સાચો પ્રાપ્ત ન કર્યો હોય, સાંભળ્યો જ ન હોય સાચો ધર્મ શું, ઉપર છંદનું સાંભળેલું હોય, વ્યવસ્થિત ન સાંભળેલું હોય, તો કેટલું પાડી શકવાનું છે? શું ફરક છે જૈન ધર્મમાં અને જગતના અન્ય ધર્મની અંદર? તો કે આ જ વસ્તુ છે કે મેઇન વસ્તુ જાણકારી ધર્મની આપણે ત્યાં એકદમ થરલી, એકદમ સારી રીતે આપવાનો પ્રયાસ કરે છે. ઘણા જીવોને એમ થાય કે આપણો ધર્મ તો બહુ કઠણ છે, બહુ કઠણ છે. એવું નથી. આપણો ધર્મ સરળમાં સરળ પણ છે અને કઠણમાં કઠણ પણ છે. આચારણ સૂત્ર જો એ તમે સાંભળો અને એની સાથે સાથે બીજા આચારના ગ્રંથ સાંભળો અને પછી કમ્પેરેટિવલી તમે સ્ટડી કરો તો તમને લાગે કે ના, બધા જ પ્રકારનો ધર્મ આપણે ત્યાં બતાવેલો છે. આપણો જ આ જૈન ધર્મ એવો છે કે જેની અંદર કઠિનમાં કઠિન તપની વાત છે. અઠમ, અઠાઈ, માસક સમણ, 2 મહિનાના તપ, 4 મહિનાના તપ, 6 મહિનાના તપ કરવા વાળા કરે છે. આટલું કઠણ તપ બીજા અન્ય કોઈ ધર્મની અંદર નથી. અને સરળમાં સરળ તપ હોય ને તો પણ જૈન ધર્મની અંદર છે. જૈન ધર્મની અંદર જેટલું સરળ તપ છે ને એટલું સરળ તપ આ જગતના કોઈ ધર્મની અંદર નથી, એક પણ ધર્મની અંદર. જો આપણે ત્યાં મુનશી પચખાણની વાત આવે છે, 48 મિનિટ સુધી મિનિમમ કોઈ પણ તપ કરી શકાય. કે ધારણા પર વિગ્રહ લઈએ કે અત્યારે આપણે ભોજન કર્યું, એક સિમ્પલ વચ્ચે આડી વાત કરી દઉં છું, કારણ કે વાત તો આચારની જ છે,
વાત એની જ છે, પણ એ વસ્તુ સમજી શકાય. આચરણની અંદર ઘણી કઠિન વાતો આવે ત્યારે થાય કે અરે આપણા ધર્મની અંદર તો બધું કઠણ જ છે. એવું નથી. કે કોઈ વ્યક્તિ છે અત્યારે જમી લીધું, ભોજન કરી લીધું, પાણી પી લીધું, હવે એને 1, 2, 3 કલાક સુધી ભોજન કરવું નથી, કારણ કે પેટ એક વખત ભરી લીધું, કઈ એ પછી વારે ઘડીએ ભૂખ તો લાગવાની નથી. એને જો આહારનો ત્યાગ કરવો હોય, 4 આહારનો, તો કરી શકે? તો કે હા કરી શકે. કેટલો સમય? તો કે મિનિમમ 48 મિનિટ સુધી. એ ધારણા વિગ્રહ પચખાણ છે. સંકેત પચખાણની અંદર એ કરી શકાય છે. અંગુઠસી, મુઠસી, ગણસી, વેડસી વગેરે કોઈ પણ પ્રકારનું સંકેત પચખાણ કરી અને નક્કી કરે કે હવે આટલા સમય સુધી હું કાંઈ પણ ખાઈશ નહીં, પીશ નહીં. અને આપણે ત્યાં કહીએ કે રોજે રોજ 2 ટાઈમ 3 ટાઈમ ભોજન કરીને પણ જો એ સંકેત પચખાણ ધારણા પચખાણની અંદર રહે, ધારણા પચખાણની અંદર એટલે શું? તો કે ખાધા પીધા પછી એ સંકલ્પ કરી લે કે હવે અમુક સમય સુધી હું ભોજન નહીં કરું. અને પાછું જ્યારે ભોજન કરવાનો સમય થાય ત્યારે પચખાણ પાડી લે, ભોજન કરી લે, પછી પાછું જેવું ભોજન કરી લીધું એ પછી પાછું પચખાણ લઈ લે. આવી રીતના એ પચખાણની અંદર જ રહે. જ્યારે ન ખાવું હોય ત્યારે, જ્યારે ન ખાવું હોય ત્યારે પચખાણની અંદર જ રહે. આવી રીતના કરે તો એને ઘણા બધા ઉપવાસનો લાભ મળે. જે રીતે આપણે ત્યાં કીધું છે કે એકાદશનું કરે 1 મહિનો તો કેટલા ઉપવાસનો લાભ મળે? 1 મહિનો એકાદશનું કરે તો કેટલા ઉપવાસનો લાભ? 29 ઉપવાસનો લાભ. બોલો. અને બેસના કરે તો કેટલા ઉપવાસનો લાભ? તો કે 28 ઉપવાસનો લાભ. અને આવી રીતના ધારણા પચખાણ કરે, સંકેત પચખાણ દ્વારા, તો પણ એ ઘણા બધા ઉપવાસનો એ લાભ મેળવે છે. બોલો, કરવાનું શું છે? એવું કીધું છે. હા, એવું વર્ણન છે. કારણ કે આમ ભલે આપણે કહીએ કે 4 એકાદશના બરાબર 1 ઉપવાસ નોર્મલની અંદર, પણ રોજે રોજ જો એ કરે છે તો એ જે એકાદશનો કાળ છે એ કેટલો? 24 કલાક. એકાદશનો કાળ નહીં, એકાદશનો કાળ કેટલો? એકાદશનું કરવા બેઠે એટલે મેક્સિમમ એકાદશનું કેટલા ટાઈમ સુધી આપણે કરી શકાય? 48 મિનિટ. બરાબર છે. હવે 30 દિવસ એકાદશના કરશે તો મેક્સિમમ કેટલા મુહૂર્ત ખાશે? 30 કલાક. હે, 30 કલાક પૂરા નહીં થાય, 24 કલાક ખાશે. 24 કલાક ખાશે. એટલે 30 દિવસની અંદર ફક્ત એક જ દિવસ ખાધું છે અને 29 દિવસ નથી ખાધું. ખ્યાલ આવ્યો તમને? અને બેસણું કરે, ખ્યાલ આવ્યો ને? પોઈન્ટ. અને બેસણું કરે તો 2 વખત ખાય અને 2 વખત 48 મિનિટ ગણો તો 2 દિવસ ગણાય. તો 30 દિવસની અંદર 2 દિવસ કાઢી નાખ્યા તો કેટલા ઉપવાસનું ફળ મળે? 28 ઉપવાસ. કારણ કે એટલો સમય સુધી એ ખરેખર સાચા અર્થની અંદર કાંઈ ખાતો નથી, તો ઉપવાસનો ફળ તો મળશે જ ને. કાંઈ ખાતો નથી તો આમ ભલે નોર્મલી અંદર આપણે કહેતા હોય કે 1 ઉપવાસ, 2 આંબીલ, 3 દેવી, 4 એકાદશના, 8 અધ્યાસના, આ નોર્મલની અંદર. પણ સતત આવી રીતના કરતો હોય અને 1 મહિનાનું જો ગણતરી કરવામાં આવે તો આવી રીતના ગણતરી થાય. એવી રીતના જ જો આ સંકેત પચખાણની વાત કેટલું સરળ અને કે કાંઈ જેને રૂટીનની અંદર એવું નથી કે થોડોક પણ ખાવાનું છોડવાનું છે કે આ નથી ખાવાનું કે તે નથી ખાવાનું. જે નોર્મલ રૂટીનની અંદર આપણે ખાતા હોઈએ એ ખાવાનું અને છતાંય તે ઉપવાસનો લાભ મળે. આનાથી સરળ તપ આ જગતની અંદર કોઈ પણ ધર્મ બતાવશે ખરું? એક તરફ 4 અને 6 મહિનાના ઉપવાસ જેવું કઠણમાં કઠણ તપ, અને બીજી તરફ બધું જ ખાતા પીતા અને છતાંય તે સંકેત પચખાણ દ્વારા ઉપવાસનું ફળ. આ અદ્ભુત આચાર છે જૈન ધર્મનો, સર્વજ્ઞ કથિત આ આપણા આચારોની પ્રરૂપણા. એટલે જ કીધું છે કે બધી જ પ્રકારનું કેવું બાળ જીવ માટે આ સારું લાગે. શરૂઆતની અંદર આપણને થાય આ તો સરસ છે કે મારાથી તપ નથી થતું તો હું આ તપ કરું. એટલે તો આપણે ત્યાં અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ આ બધું છે.
અનુયોગનો સાર શું? તો કે સાક્ષી પ્રરૂપણા. સાક્ષી પ્રરૂપનો સાર શું? સારો પરુવણ ચરણમ તસ્સવ્ય હોય નિબ્બાણ. પ્રરૂપણાનો સાર છે એ પ્રકારનો આચાર, ચારિત્ર. એ પ્રકારના ચારિત્ર એનો ફળ શું છે? તો કે નિબ્બાણમ. નિબ્બાણ સૌ સારો અવ્વાબાહમ જીણા બિંદી. કે ચારિત્ર અનુસાર નિર્વાણ છે અને નિર્વાણનું સાર અવ્યાબાદ સુખ, કોઈ દિવસ જાય નહીં એવું સુખ. આવી રીતના અવ્યાબાદ સુખ મોક્ષ પ્રાપ્ત થાય છે શેના થકી? તો કે આ આચરણ સૂત્ર, એનું જ્ઞાન, જ્ઞ પરિજ્ઞાથી જાણવાનું અને પછી છોડવા જેવું પચ્છકરણ પરિજ્ઞાથી છોડવાનું. તો આ જે આચરણ સૂત્ર છે એના માટે શાસ્ત્રની અંદર અલગ અલગ નામો પણ કહેલા છે. આચારને આયારો, આચારો, આગારો, આગરોય, આસાસો, આયરીસો, અંગંતીય, આઈના, જાઈ, આમોખા. આવી રીતના અલગ અલગ એના નામો પણ કહ્યા છે. કે આયારો, એને આયારો પણ કહેવાય છે. આચરણ સૂત્ર એટલે આયારો. એ શા માટે? તો કે આચરણ કરવા યોગ્ય જે પણ આચરણ છે એ આચરણનું આની અંદર વર્ણન છે, એટલા માટે આયારો કહેવાય છે. આચાલો પણ કહેવાય છે. આચાલ એટલે જે બંધનને ઢીલું કરે. કર્મના બંધનોને ઢીલા કરવાની અંદર આનું જ્ઞાન એ બહુ જ જરૂરી છે. આપણા ગાઢ બંધનો છે કર્મ, અને એટલા માટે આપણે ઘણી વસ્તુની અંદર ઘણી વખત લાચારી અનુભવીએ છીએ, પરંતુ એ બંધનોને ઢીલા કરવામાં આ આચરણ સૂત્ર એ સમર્થ હોવાથી એનું એક નામ આચાલ પણ છે. આગાલ એટલે કે વ્યક્તિને ધરાતલ ઉપર ડાઉન ટુ અર્થ રાખે એવું જ્ઞાન છે, એટલે એને આગાલ પણ કહેવાય છે. આગાર, આગર પણ એનું નામ છે. આગર એટલે રત્ન જેની અંદર હોય એ આગર કહેવાય. આની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉત્તમ ગુણો વગેરે રત્નો છે, એટલે એને આગર પણ કહેવાય છે. આશાસો, આશાસો એટલે આશ્વાસન. આ એના અલગ અલગ નામો છે આચાર, કે એને આશાસો પણ કહેવાય છે. શા માટે આશાસો કહેવાય છે? તો કે આશાસોનો અર્થ થાય છે આશ્વાસન. જે આ જગતની અંદર દુઃખી જીવો છે, સંત્રસ્ત જીવો છે, ભયથી પીડિત છે, અનેક પ્રકારની દુર્ગતિઓથી દુઃખી છે, આવા જીવો માટેનું આશ્વાસન એટલે કે આ આચરણ સૂત્ર છે. આયરીસો એટલે આદર્શ. અરીસો પણ એને કહેવાય આચરણ. શેનો આદર્શ છે? તો કે ઉત્તમ આચારનો અરીસો છે. એની અંદર આપણે ક્યાં છીએ, આપણે કેવા છીએ, આપણે આપણી જાતનું દર્શન આની અંદર કરી શકીએ છીએ. આની અંદર એક કર્તવ્યનો આદર્શ પણ છે, એ રીતે પણ આદર્શ કહી શકાય. અંગંતીય અને અહિંસાદી ઘણા બધા અંગોને બતાવનાર હોવાથી એનું નામ અંગંતી પણ છે. આઈના એટલે આચીર્ણ. આની અંદર આચીર્ણ વસ્તુઓને બતાવેલી છે, એટલા માટે એનું નામ આઈના પણ છે. અને જાઈ એટલે કે પ્રસ્તુતિ કરનાર. એટલે કેવી રીતના? તો કે 5 આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, આ 5ની પ્રસ્તુતિ કરનાર આ જાઈ છે. અને આમોખા એટલે કે મોક્ષ અપાવનાર, બંધન છોડાવનાર, બંધન તોડાવનાર, એવા પ્રકારનું આ આચરણ સૂત્ર છે. એના 2 મુખ્ય વિભાગ છે. આચરણ પ્રથમ સૂત્રસ્કંદ અને આચરણ દ્વિતીય સૂત્રસ્કંદ. અને એની અંદર જે પ્રથમ સૂત્રસ્કંદ છે એની અંદર 9 અધ્યાય છે, 9 મુખ્ય ચેપ્ટર. પછી એની અંદર સબ જે ચેપ્ટર હોય એને ઉદ્દેશા કહેવાય. અલગ અલગ અધ્યાયની અંદર અલગ અલગ ઉદ્દેશા હોય. જેવી રીતના પહેલા અધ્યાયની અંદર 7 ઉદ્દેશા છે, પણ એ બહુ ડિટેલ છે, એટલે આપણે અધ્યાય સુધી સીમિત રહીશું. કે અલગ અલગ જે અધ્યાયો છે, કુલ આચરણ સૂત્રની અંદર 25 અધ્યાયો છે, 25 ચેપ્ટર છે. અને એક એક અધ્યયન શું બતાવે છે
લગભગ ઓવરઓલ એ એક અધ્યાયની અંદર કઈ કઈ વસ્તુની પ્રારૂપણા કરેલી છે એનું વર્ણન છે. જે રીતના આચાર્ય સૂત્ર એનો પ્રથમ શ્રુત સ્કંધ જે છે એટલે કે પહેલો અડધો વિભાગ, એ અડધા વિભાગની અંદર 9 અધ્યાય છે, 9 ચેપ્ટર, એના નામ અને એની અંદર ઓવરઓલ શું બતાવ્યું છે એ, અને પછી એક અધ્યાયની અંદર કેવી રીતના શું બતાવ્યું છે એનું આપણે ચિંતન કરીશું. એ સૌથી પહેલું અધ્યાય છે શસ્ત્ર પરિજ્ઞા, શસ્ત્ર પરિજ્ઞા. અને એના બીજા પણ એને બાબતની અંદર સૂચવનારા આની અંદર વર્ણનો મળે છે કે જેવી રીતના શસ્ત્ર પરિજ્ઞા એટલે એની અંદર શું છે કે 6 જીવ નિકાય, પૃથ્વીકાય, અકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ 6 જીવ નિકાય જે છે એની યતના, એની જૈના કેવી રીતના કરવી. સૌથી પહેલા 6 જીવ નિકાય એને સમજાવ્યા છે, અને એક જીવ નિકાય એની હિંસા કરનાર એ કેવું દુઃખ ભોગવે છે અને એની યતના કરે તો કેવું સુખ ભોગવે છે એનું વર્ણન એની અંદર છે. મુખ્યતયા હિંસા ન કરવી એ વસ્તુ ઉપર જેને કહેવાય છે કે કેન્દ્રીકરણ કર્યું છે. શસ્ત્ર એટલે શસ્ત્ર. શસ્ત્ર બે પ્રકારના હોય, એક છરી, ચાકુ, તલવાર, બંદૂક, આ શસ્ત્ર કહેવાય. પણ આ શસ્ત્રની અહીંયા વાત નથી. અહીંયા અંદરના ભાવ શસ્ત્રની વાત છે કે બીજા જીવો માટે શસ્ત્રરૂપ બને એ પ્રકારના જે આંતરિક ભાવ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે, તે ભાવ શસ્ત્રરૂપ છે. કારણ કે કોઈ પણ જીવ કોઈ પણ બીજા જીવને હણે છે તો એ હણવાની અંદર મુખ્યતયા આ 4 કારણ, આ 4 કારણ તો હોય. અથવા તો આપણે કોઈ પણ જીવ એની ક્રોધના કારણે, અથવા તો અહંકારના કારણે, અથવા માયાદંભના કારણે, અથવા લોભના કારણે. અને લોભના કારણે તો તરત દેખાય, કારણ કે આપણી બધી જ પ્રવૃત્તિ એના કેન્દ્રની અંદર લોભ બેઠેલો છે. એટલે આપણે નોર્મલની અંદર ડે ટુ ડે લાઈફના અંદર જે પણ કાર્યો કરીએ છીએ, જે પણ કર્મ કરીએ છીએ, એની પાછળ રહેલો લોભ અને એટલા માટે થતી હિંસા એ આપણને ચોખ્ખી દેખાય છે. ઘણી વખત આપણે ક્લેશ વગેરે કરીએ છીએ, એની અંદર ક્રોધ દેખાતો હોય છે. હિંસાની અંદર દ્રવ્ય હિંસા કરીએ કે ભાવ હિંસા કરીએ, હાથ વગેરેથી કોઈને મારીએ, અથવા તો કોઈને ખરાબ ચિંતવીએ, અથવા કોઈનું ખરાબ બોલીએ. એટલે આવી રીતના કંઈ પણ જે હિંસા કરીએ છીએ, આની પાછળ પણ જે કારણ છે એ આપણા મનની અંદર રહેલું છે, ક્રોધ વગેરે. અથવા કોઈ વખત અમર્ષને વશ થઈને, અહંકારને વશ થઈને આપણે કોઈને આવી રીતના મારતા હોઈએ છીએ. તો શસ્ત્ર પરિજ્ઞા એટલે એની અંદર શસ્ત્ર અને પરિજ્ઞા, આ બે શબ્દો છે. શસ્ત્ર અને પરિજ્ઞા એટલે ચેતના, જ્ઞાન. ચેતના બધા જ જીવોની અંદર હોય છે. પરિજ્ઞાનો અર્થ આપણે જો વિચાર કરીએ તો પરિજ્ઞા એ બોધરૂપ અથવા તો સંજ્ઞારૂપ છે. અલગ અલગ પ્રકારની સંજ્ઞા બધા જ જીવોની અંદર હોય છે. એકેન્દ્રિયથી લગાવી અને પંચેન્દ્રિય સુધી, સંગી પંચેન્દ્રિય સુધી આ જગતની અંદર જે પણ જીવો દેખાય છે આપણને, એ બધાની અંદર અમુક સંજ્ઞાઓ રહેલી છે. જે રીતના આહાર સંજ્ઞા, વનસ્પતિ એને પણ આહાર કરતા આવડે છે, કોઈ શીખવું નથી, પણ એ જમીનમાંથી આહાર કરી જ લે છે. પછી 2 ઇન્દ્રિય હોય, 3 ઇન્દ્રિય હોય કે 4 ઇન્દ્રિય હોય, નાના નાના જીવજંતુ પણ આહાર એ તો કરી જ લે છે. તો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા વગેરે જે સંજ્ઞાઓ બતાવેલી છે, એ બધી સંજ્ઞાઓ, કુલ 16 પ્રકારની સંજ્ઞાઓ શાસ્ત્રની અંદર બતાવી છે. એ 16 પ્રકારની જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞારૂપ અનુભવ ચેતના કહેવાય છે. એ બધાની અંદર તો એ જે ચેતના છે એ, અને જ્ઞાન ચેતના એટલે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોફેર જ્ઞાન, કેવલ જ્ઞાન, આ પ્રકારની ચેતના યુક્ત જે જીવ, એ જીવ એને સારી રીતે જાણવો, અને એ જીવ એની યતના, જૈના કરવી, એનો સંયમ કરવો. શા માટે? તો કે આ જગતની અંદર રખડાવનાર, ભટકાવનાર આ જીવ હિંસા છે. સૌથી પહેલી વસ્તુ જ આ છે કે જે આપણને ભટકાવે છે.
અને વ્યક્તિને ખબર પણ નથી કે હું ક્યાંથી આવું છું. સૌથી પહેલા સૂત્રનો આચરણ સૂત્રનો પ્રારંભ આ જ વસ્તુથી થાય છે. આચરણ સૂત્રનું સૌથી પહેલું સૂત્ર આવી રીતના છે: સુયમ્ય આઉસમ તેણ ભગવયા એવ વખાયમ ઇહમ એગેસિમ નો સન્ના ભવઈ તમ જહાં પુરથિમાઓ વા દિશાઓ આગો અહમનસી દાહિનાઓ વા દિશાઓ આગો અહમનસી વગેરે સૂત્ર છે. અને એની અંદર એ બતાવ્યું છે કે આ જગતની અંદર લગભગ મોટા ભાગના જીવોને ખ્યાલ જ નથી હોતો કે હું ક્યાંથી આવ્યો છું. શું હું પૂર્વ દિશાથી આવ્યો છું, હું દક્ષિણ દિશાથી આવ્યો છું, હું પશ્ચિમ દિશાથી આવ્યો છું, હું ઉત્તર દિશાથી આવ્યો છું, અથવા તો વિદિશાઓથી આવ્યો છું, અથવા ઉપરથી આવ્યો છું, અથવા નીચેથી આવ્યો છું. લગભગ જીવોને આ ખબર નથી હોતી કે હું ક્યાંથી આવ્યો છું. સતત આપણે આ જગતની અંદર રખડ્યા છીએ, પરંતુ જેને ખબર છે કે હું ક્યાંથી આવ્યો છું, અથવા તો આ ચતુર્ગતિ રૂપ સંસારની અંદર હું રખડું છું, અથવા તો આ જે પણ રખડે છે એ જીવ છે, એવું જે જાણે છે તે આત્માવાદી છે, તે લોકવાદી છે, તે કર્મવાદી છે, તે ક્રિયાવાદી છે. સૂત્રની અંદર આવું બતાવ્યું છે કે આત્માવાદી એટલે શું? કે જે જાણે છે કે આ જીવ આ રખડનાર છે, એ જીવ જે રખડે છે, આ શરીર નહીં. પછી જે આત્માને માને છે સંસારની અંદર માને છે, કારણ કે આત્માને માને તો સંસારની અંદર રખડવાળો સંસારને તો માને છે. એ સંસારને માને એટલે એક કર્મને માને. આત્માવાદી, લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી, આ ચાર બહુ મહત્વના શબ્દો છે. આની અંદર છે કે આત્માને માને એટલે સંસારને માને. પણ સંસાર તો એમને નથી થતો. સંસાર કેવી રીતે થાય છે? સંસાર એટલે અલગ અલગ જન્મની અંદર આપણે ભટકવું કેવી રીતના પડે છે? શા માટે પડે છે? તો કે કર્મના કારણે. તો કર્મને માનવું પડે. અને એ કર્મ ક્યાંથી આવે છે? તો કે અલગ અલગ પ્રકારની ક્રિયાઓથી આવે છે. 27 પ્રકારની ક્રિયાઓ બતાવી છે: મન, વચન અને કાયા, કરવું, કરાવવું અને અનુભવવું, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. 3 × 3 × 3 27 મુખ્ય ક્રિયાઓ. અને એના થકી જગતની અંદર, આ સંસારની અંદર જીવ ભટકેલી રાખે છે. તો સૌથી પહેલું સત્ય પરિણામ અધ્યયન છે. પછી બીજું છે લોક વિજય, જેની અંદર લૌકિક સંતાન અથવા તો લૌકિક જે આપણને કુળ, ગોત્ર વગેરે મળે છે એનો અહંકાર ન કરવો. અથવા તો એની અંદર બીજી વાત પણ છે બંધન અને મુક્તિ વિષયની અંદર, કે બંધન શું છે અને મોક્ષ કેવી રીતના પ્રાપ્ત કરી શકાય એનું વર્ણન જેની અંદર છે એ લોક વિજય નામનો બીજું અધ્યયન છે. ત્રીજું છે સિયોસણિજ, એટલે કે શીત અને ઉષ્ણ, એટલે કે સુખ અને દુઃખ, જેની અંદર સુખ અને દુઃખનું વર્ણન છે. અથવા તો શીત ઉષ્ણ પરિસહ જે છે એ પરિસહ જય કેવી રીતના કરવો? કારણ કે સાધુ સાધુ બન્યા પછી જે રીતના આપણે તો અત્યારે ગરમી લાગે તો આપણે શું કર્યું? આ પંખા ચાલુ છે ને એસી પણ ચાલુ છે, બધું ચાલુ છે, બરાબર છે, કારણ કે આપણને ગરમી લાગે છે. પણ મારા સાહેબને ગરમી લાગે શું કરે? મારા સાહેબ એસી ન કરી શકે, પંખા ન કરી શકે, કાંઈ નહીં. ગમે એટલી ભયાનક ગરમી હોય તો એને ગરમીની અંદર ગરમી સહન કરવાની. પછી એની પાસે કંઈક આવું હોય ને ઉઠું ઓઠું તો એ રીતે આમ ન કરી શકે. હા, એ મુપત્તિ હોય તો મુપત્તિને પણ આવી રીતે પંખો ન બનાવી શકે. વાયુ કાયના જીવ ન મરે એટલા માટે તો એ પંખો વગેરે ઉપયોગ નથી કરતા. તો પછી હાથનો પંખો ન બનાવી શકે, કારણ કે વાયુ કાયના અસંખ્ય જીવો એની અંદર મળ્યા છે. 1, 2, 3, 5, 10, 25,000, 2,000, 5,000, લાખ, 2 લાખ નહીં, પણ કેટલા? કાઉન્ટલેસ જીવો. ફક્ત આમ એક વખત કરવાથી મરે. ઉઠ્ઠું વગેરે કંઈ પણ હોય કે મુપત્તિ વગેરે હોય એને આમ કરીને આમ આપણે કરીએ એની અંદર એટલે એ તો કરી નથી શકવાનું. તો શું કરે? ઠંડી હોય તો આપણે તો હીટર ચાલુ આરામથી ઊંઘી જઈએ, પણ એમને તો સહન જ કરવાનું. એટલે શીત હોય, ઉષ્ણ હોય, કોઈ પણ પ્રકારના કુલ 22 પ્રકારના પરિસર બતાવેલા છે. અલગ અલગ કષ્ટ, એ 22 પ્રકારના કષ્ટને એ સહન કરે. આજે પણ જુઓ તમે ભારતની અંદર કેવા કેવા કષ્ટને સહન કરે છે ઘણા સાધુઓ. બહુ જ જે સારી રીતે ચુસ્તતાથી જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે, ધન્ય છે એ સાધુ ભગવંતો.
કેટલું સરસ રીતે પાલન કરે છે. વિચાર, કલ્પના કરો, ફક્ત કલ્પના કે અત્યારની આવી ભયાનક ગરમીની અંદર બપોરે 12 વાગે ગોચરી જાય અને પગમાં એ વખતે કાંઈ પહેરેલું ન હોય અને કેટલા ઘરે જાય ત્યારે ગોચરી મળે. કારણ કે આપણે ત્યાં એક જ જગ્યાએ લેલી આચાર્યનું સૂત્ર એ જ પાછા બતાવે છે. આ બધું વર્ણન આગળ થોડુંક આવતું જશે, થોડુંક આપણે કહેતા રહીશું. તો આવું આટલું શ્રેષ્ઠ એ પાલન કરે તો એની અંદર એ પરિસહ જય કેવી રીતના કરવો, એટલે એ પરિસહને કેવી રીતના શાંતિથી સહન કરવું એનું વર્ણન છે. કારણ કે સહન કરતા તો શીખવું જ પડે. આ જગતની અંદર કષ્ટ વગર ઇષ્ટ મળતું જ નથી. કષ્ટ સહન કરે તો જ ઇષ્ટ મળી શકે છે. એ વગર ક્યાંથી પ્રાપ્ત? અને એટલા માટે જ કષ્ટ સહન કરવાની વાત છે. તો એ શીતોષ્ણીય અધ્યાયની અંદર એવી રીતના છે. સમ્યક્ત અધ્યાય, સમ્યક્ત્વ અધ્યાય, એની અંદર અપ્રકલ્પનીય સમ્યક્ત્વ એટલે એકદમ દ્રઢ મજબૂત સમ્યક્ત્વ કેવી રીતના પ્રાપ્ત કરવું, એ અપ્રકલ્પનીય સમ્યક્ત્વ, એનું મહાત્મ્ય અને સમ્યક દ્રષ્ટિકોણ, જે પણ આપણો વ્યૂ હોવો જોઈએ, દ્રષ્ટિકોણ હોવો જોઈએ, એ કેવો હોવો જોઈએ એનું વર્ણન જે અધ્યયનની અંદર છે. એ સંમત્ત નામનું 4થું અધ્યયન. 5મું અધ્યયન છે લોગસાર અધ્યયન. લોગસાર અધ્યયનની અંદર સંસારથી ઉદ્વેગ કેવી રીતના પ્રાપ્ત કરવો, સંસારથી ઉદ્વેગ થાય તો જ એ ત્યાં પ્રાપ્ત કરી શકે, અથવા તો અસાર સંસારને પરિત્યાગ કરી અને સારભૂત એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર રત્નને કેવી રીતના પ્રાપ્ત કરે, એ પ્રાપ્ત કરનારો શું પ્રાપ્ત કરે એનું જેની અંદર વર્ણન છે. એ લોગસાર નામનું 5મું અધ્યયન. 6થું અધ્યયન છે ધૂય, ધૂત અધ્યયન. ધૂત એટલે કંપાવવું. કર્મોને ક્ષીણ કરવાનો એક જ ઉપાય છે, શરીરને જે તપ દ્વારા કંપાવી નાખે એ જ કર્મને સારી રીતે ક્ષય કરી શકે છે. કર્મનો સારી રીતે ક્ષય કરવા માટે તપ એ શ્રેષ્ઠ ઉપાય છે. એટલા માટે જો તમે એ ભગવાન મહાવીર જન્મથી 3 જ્ઞાનના જ્ઞાતા, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન, અને એ ત્રણે ત્રણ પણ પાછા શ્રેષ્ઠ, બરાબર છે, માતાના ગર્ભથી હતા આ ત્રણેય જ્ઞાની. અને છતાંય તે સમસ્ત સંસારનો ત્યાગ કરીને, સુખોનો ત્યાગ કરીને દીક્ષા લીધી, અને જે દિવસેથી દીક્ષા લીધી એક દિવસથી 12.5 વર્ષ સુધી ભયાનક કષ્ટકારી તપ કર્યું અને ધ્યાન કર્યું. ફક્ત ધ્યાનથી પ્રાપ્ત નથી થતું. અમુક કર્મો એવા હોય છે કે જે ધ્યાનથી જાય છે, અને અમુક કર્મો એવા હોય છે જે તપશ્ચર્યા દ્વારા જાય છે. આવું ઉત્કૃષ્ટ ધ્યાન કરનાર પરમાત્મા એમને તપ કેવું ઉત્કૃષ્ટ કર્યું તો કે 12.5 વર્ષની અંદર ફક્ત એમને 349 દિવસ એક જ ટાઈમ એ ખાધું હતું. 349 દિવસ ખાધું છે 12.5 વર્ષની અંદર, અને એ પણ એક જ ટાઈમ. અને એ આહારનું વર્ણન આની અંદર કર્યું છે. એ આહારનું વર્ણન આપણે સાંભળીએ તો આપણા હાજર આવી જાય. કેટલા ઉપવાસ, કોઈ વખત 8 દિવસના ઉપવાસ, કોઈ વખત 15 દિવસના ઉપવાસ, કોઈ વખત મહિનાના ઉપવાસ, અને કોઈ વખત 2 મહિનાનો ઉપવાસ. અને પારણાની અંદર કેવી વસ્તુ ખાધી છે. ઘણી વખત પારણાની અંદર એમણે બાફેલો અડદ, તો ઘણી વખત મોરનું ચૂર્ણ, તો ઘણી વખત ચોળા, આવી વસ્તુ પારણાની અંદર. આપણે તો અઠમ હોય કે અઠાઈ હોય અને પછી પારણું હોય તો કેવી મજા આવે. પારણું જોઈને તપ કરવાની ઈચ્છા થઈ જાય એવું પારણું હોય. કેટલી આઈટમો હોય, કેટલું વિચાર કરો કે કેવું ગાઢ તપ. તો શરીરને એકદમ ખંખેરી નાખે. જેવી રીતના એની અંદર બતાવેલું છે કેવી રીતના ખંખેરે, તો કે જેવી રીતના પંખીડી હોય ને, પંખીડી એના શરીરે ધૂળ વળી જાય તો શું કરે, આખા શરીરને ઝાટકે અને ઝાટકીને ધૂળને ખંખેરી નાખે. એવી રીતના ધૂત અધ્યયનની અંદર કર્મોને ક્ષીણ કરવાનો ઉપાય છે. કે કેવી રીતના કર્મોને ક્ષીણ કરવા, અને અનાસક્તિની વાત છે. આ તપ કોણ કરી શકે આવું?
જે અનાસક્ત હોય એ તપ કરી શકે. જેને આસક્તિ હોય ને બહુ જાજુ તપ ન કરી શકે. જાજુ તપ કરે ને તો એના મનની અંદર થાય, અરે બહુ તપ કરીશ ને તો પછી મારું શરીર છે ને એકદમ પછી ખરાબ દેખાવા લાગશે, પછી જેને કહીને કે આ ચહેરા ઉપરથી રોનક જતી રહેશે, પછી શરીરની અંદર તાકાત અને બળ નહીં રહે. જે ખાય છે એનું શરીરે આવું જ થાય છે. આખરે તો આવું જ થવાનું છે. જે તપ કરે છે એનું તો સુકાય છે અને એનું શરીર તો ખરાબ થાય છે. તો શું જે ખાય છે એનું શરીર નથી થતું? આપણે હંમેશા એકદમ પુષ્ટ અને સારામાં સારી વસ્તુ અને એની અંદર આજના વિજ્ઞાનના અનુસાર જે વસ્તુ કહેલી છે એ પ્રકારની વસ્તુ ખાઈએ છતાંય તો શું આપણું ખરાબ શરીર નથી થતું? મહાપરિણા અધ્યયન એ અધ્યયન લોપ થઈ ગયો છે. મહાપરિજ્ઞા અધ્યયનની વાત આવશે ત્યારે એના વિષયમાં થોડીક વાત કહી દઈશ. 7મું અધ્યયન મહાપરિજ્ઞા અધ્યયન છે. 8મું વિમોક્ષ અધ્યયન છે. અને વિમોક્ષ અધ્યયનની અંદર તપશ્ચર્યાની વિધિ છે અને સાથે સાથે અંતક્રિયા એટલે કે સમાધિ મરણ કેવી રીતના પ્રાપ્ત કરવું, એ સમાધિ મરણ કેટલા પ્રકારનું છે, સમાધિ મૃત્યુ શું છે, અનશન જેને કહેવાય, અનશનની યોગ્યતા કોની છે એનું વર્ણન એની અંદર આવશે. ઉપધાન શ્રુત એટલે ઉપધાન શ્રુતની અંદર સ્ત્રી સંસર્ગનો ત્યાગ અને ભગવાન મહાવીરનું થોડું જીવન વર્ણન છે. એ પછી પાછળથી પણ ભગવાનનું જીવન વર્ણન આવશે. તો આવી રીતના 9 જે અધ્યાયનો છે એની અંદર સૌથી પહેલું અધ્યાયન છે શસ્ત્ર પરિજ્ઞા અધ્યાયન. એ શસ્ત્ર પરિજ્ઞા અધ્યાયનની અંદર કર્મબંધનના 8 કારણોની વાત આવે છે કે કર્મબંધન શેના થી કરે છે, શા માટે કરે છે. આપણે બધા આવી છીએ આની અંદર ફક્ત સાધુની વાત નથી. આ બહુ જ જે મહત્વના મુદ્દાઓ છે થોડાક મને લાગ્યા એ મહત્વના મુદ્દાઓ એ પહેલા અધ્યાયની અંદરથી લીધા છે અને એની અંદર બતાવવાનો પ્રયાસ કર્યો છે. ઇમસ્સ ચેવ જીવ્યસ્સ પરિવંદન માનણ પૂયણાએ જાઈ મરણ મોયણાએ દુઃખ પરિઘાત હેતુ. 8 આવી રીતના કારણો બતાવ્યા છે કે 8 કારણે જીવ કર્મબંધન કરે છે. કે કયા કયા? તો કે ઇમસ્સ ચેવ જીવ્યસ્સ જીવન માટે. કર્મબંધન શા માટે આપણે કરીએ છીએ? આપણે જીવવું છે. જીવવું છે એટલા માટે ઘણી વસ્તુ આપણે કરવી છે. જીવવું છે એટલે કમાવવું પડશે કારણ કે પેટ ભરવું છે. જીવવું છે એટલે પેટ ભરવું પડશે, પેટ ભરવું પડશે એટલે કમાવવું પડશે. પછી કમાવાની સાથે સંસાર પેદા કરવાનો છે કારણ કે એકલો જ જેને કરી નથી શકવાનો સંસારની અંદર, બધા કામ એકલો કરી નથી શકવાનો. એટલે પછી જેને કે થોડા કામ 2 જણા કરી શકે એ રીતના 2 જણા ભેગા થાય, 2 ના પછી 3 4 5 અને આખો સંસાર નિર્માણ થઈ જાય. જીવવા પાછળ આ બધું જ આપણે કરવું પડે છે. તો જીવન જીયસ પરિવંદન માનણ. પરિવંદન એટલે એ સમજો કે એક વ્યક્તિ કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા, 50 કરોડ રૂપિયા, 100 કરોડ રૂપિયા કમાઈ લીધા, પછી છતાંય કમાય છે. શેના માટે કમાય છે? કારણ કે એની પાસે રૂપિયા છે. જેટલું જીવવું છે, જેટલા ભોગના સાધનો એને જુએ છે એટલા ભોગના સાધનો એ વસાવી શકે છે. સારામાં સારો બંગલો છે, સારામાં સારી ગાડી છે, સારામાં સારું ફર્નિચર છે, ઘણા બધા ઘરેણા છે, કપડાં પણ પહેરવા માટે છે, સારામાં સારું પેટ ભરીને ખાઈ શકે એવું છે. અને એ એટલું છે કે એની ગણતરી પ્રમાણે 5-25 વર્ષ કાંઈ વાંધો આવ્યો નથી, કદાચ મરતા સુધી એને વાંધો આવે નહીં, એટલું એને કમાઈ લીધું છે. એટલે જીવન માટે એને જેટલી જોઈએ એટલી વસ્તુ જરૂરી છે. તો પછી એ શા માટે પાપ કરે છે? તો બીજું કાર્ય બતાવ્યું છે, બહુ સરસ સાયકોલોજીકલ છે કે જીવ્યસ પછી પરિવંદન. પરિવંદન એટલે પ્રશંસાને યશ માટે માણસ કમાય છે. શા માટે કમાય? એ મારો જઈને કે મોભો એવો જે સંસારની અંદર આ સોસાયટીની અંદર હું કંઈક છું એવું લાગવું જોઈએ. પછી શેના માટે પાપ કરે છે? તો સન્માન પ્રાપ્ત કરવા માટે. કોઈ કે પછી માણસ છે ને ઘણી વખત જેને કહે કે કોઈ મોટા બહારથી કામ કરી પણ દેશે, પણ એ કામ કરશે શા માટે? આત્મજાગૃતિ માટે નહીં, આત્માને પ્રાપ્ત કરવા માટે નહીં, પણ અગેન ફરીથી કારણ કે આપણને રિકગ્નિશન જોઈએ છે સમાજની અંદર કે આ માણસ, એટલે પછી રૂપિયા આપણે ખર્ચી દઈશું અને રૂપિયા ખર્ચીને સન્માન પ્રાપ્ત કરશું. ત્રીજું કારણ છે માનણ. પછી ઉયણાઈ. ઘણી વખત માણસ રૂપિયા છોડી દે, કામકાજ છોડી દે, ધંધો છોડી દે,
બધું છોડી દે. ઘણી વખત સાધુ જ બની જાય, ચલો પછી એ ખોટું શું કામ કરે, શેના માટે કરે? તો કે ઘણી વખત જો એને પછી ખોટું કરવાની ઈચ્છા થાય ને તો એ પૂજા માટે, પૂજના કે એને પૂજાવું છે, એટલે ઘણું ખોટું કરવું પડે. પોતાનો મત, પોતાનો પંથ, એ પંથના ઉપર જેને કે ઉપરી બનીને એને બેસવું છે અને એની અંદર ઘણા બધા એના ભક્તો છે અને ઘણા બધા એની પાસે ટોળા છે અને લોકોની અંદર વાહ અને લોકો એને વધાવે, એની જય જયકાર કરે અને એની અંદર જે નશો, જે આનંદ આવે એ આનંદ ખાતર પછી ખોટું કરતો હોય. કારણ કે માણસને રૂપિયા પછી માન સન્માન જોઈએ છે અને માન સન્માન પછી લોકો એને પૂજતા થઈ જાય, એની અંદર એને આનંદ આવે છે. પૂયણાય, પૂજા અર્થે જાય મરણ મોયણાય. પછી કયા કારણથી કરે છે પાપ? તો કે જન્મના અર્થે પાપ કરે છે, મરણના અર્થે પાપ કરે છે, મોચન એટલે ઘણી વખત મુક્તિ માટે, મને મોક્ષ મળી જાય એના માટે પણ એ ઘણી વખત, કારણ કે સમજતો નથી એટલે પાપ કરશે. મોયણાય અને દુઃખ પરિઘાત હેતુ, અને દુઃખના પ્રતિઘાત કરવા માટે પણ ઘણી વખત આપણે દુઃખ આવી જાય, આપણે આમાંથી કઈ કારણ ન હોય પણ કોઈ દુઃખ આપે તો પણ એના પ્રતિઘાત કરવા માટે પણ આપણે ખોટું કામ કરીએ. આવી રીતના 8 કારણે જીવ ખોટા કાર્ય કરતા હોય છે. પરંતુ એની અંદર સૌથી મહત્વનું જે કારણ છે એ શા માટે કરતા હોય છે? તો કે જીવ આ જગતની અંદર કામ ભોગની આકાંક્ષા રાખે છે, એટલા માટે એ ખોટા કામ કરે છે. મેન એને કામ ભોગની આકાંક્ષા છે અને જ્યાં સુધી કામ ભોગની એની આકાંક્ષા છે કે આ બધી વસ્તુ મને સારી રીતે ભોગવવા મળે, હું આરામથી જેને કે 5 ઇન્દ્રિયોથી સારી રીતે સંસારના બધા સુખ માણતો રહું, આનંદ કરતો રહું, એવો જ્યાં સુધી એની ઈચ્છા હોય ત્યાં સુધી એ જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી દૂર રહેશે. આપણને કેમ ધર્મ એટલો બધો ગમતો નથી? કારણ કે સંસારના સુખો એટલા આપણને ગમે છે, એટલા ગમે છે. એટલા માટે જ આપણને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સાચો ધર્મ એકચ્યુઅલની અંદર આપણે કરી લઈએ છીએ, વાંધો નથી, પણ છતાંય તે એટલું જેટલું હકીકતની અંદરથી એ જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે થવું જોઈએ કે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર આપણા આત્મકલ્યાણ રૂપ બની શકે, એ પ્રકારની જે જાગૃતિ થવી જોઈએ એ જાગૃતિ થતી કેમ નથી આપણને? આપણે અવસરે ધર્મ કરીએ, કોઈક વખત કરીએ, બાકી સતત એ કરવાની ઈચ્છા નથી થતી. કેમ? તો કે કામ ભોગની આસક્તિ છે જીવની અંદર અને એટલા માટે. અને જે વ્યક્તિ આ 8 કારણ જે બતાવ્યા એના કારણે સતત જેની કહેવાય કે હિંસા કરતો રહે છે, ન કરવા જેવું કામ કરતો રહે છે, એને દર્શન, જ્ઞાન, ચારિત્ર આ જીવનની અંદર તો નથી મળતા, પરંતુ એને ભવાંતરની અંદર પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર બહુ જ દુર્લભ થઈ જાય છે. એમ આ પહેલા અધ્યયનની અંદર બતાવ્યું છે. હવે બીજી વસ્તુ પણ કીધી છે કે જે વ્યક્તિ આવી રીતના જાણી લે છે કે આ 8 કારણોએ હિંસા જે કરે છે એના કારણે એ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી દૂર રહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રથી જો દૂર રહે છે તો એ જ ખરેખર એનું મૃત્યુ છે. ભલે એ જીવે છે છતાં પણ જે વ્યક્તિ આવી રીતના જ્ઞાન, દર્શન, ચારિત્રથી દૂર રહીને 8 કારણે હિંસા વગેરે કરે છે તો એને એ હિંસા, જીવ હિંસાથી સંસારની અંદર બંધન થાય છે. એટલે કે જીવ હિંસા એ બંધન રૂપ છે, ગ્રંથિ રૂપ છે, એ જ મોહ રૂપ છે, એ જ મૃત્યુ રૂપ છે અને એ જ નરક રૂપ છે. આ જીવ હિંસા છે. આવું જે જાણે છે, આવું જે જાણી લે છે એને આપેલા અધ્યયનની અંદર જ્ઞાની કહેવામાં આવે છે. કે એક વખત જે હકીકતની અંદરથી આવી રીતના જાણી લે કે નહીં આ તો બધું ખોટું છે અને જ્યાં જે જગ્યાએ બચી શકાય એ જગ્યાએ બચવાનો પ્રયાસ કરે. જેવી રીતના સાધુ માટે આ વસ્તુ છે, પણ શ્રાવક માટે કેવી રીતના બની શકે? તો કે આપણે પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ કાય અને ત્રસકાય, એ જે જગ્યાએ વિરાધના થવાના સ્થાનો છે ને, એ વિરાધના થવાના જે સ્થાનો છે ને એને સારી રીતે સમજે. કેવી રીતના આ વસ્તુ, કેવી રીતના આપણે પેલા જે અધ્યયન છે એટલે આપણા જીવનની અંદર કેવી રીતના આપણે એપ્લાય કરીશું. સીધી સિમ્પલ વાત છે.
સૌથી પહેલા આપણું અપકાઈ કઈ જગ્યાએ છે, પાણી આપણે કઈ જગ્યાએ છે, રસોડામાં ને બાથરૂમની અંદર, વોશરૂમમાં, બરાબર છે. એ બે જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા પાણીનો ખરેખર એક્ચ્યુઅલની અંદર જરૂરી હોય એટલો જ ઉપયોગ કરવો, એનાથી વધારે નહીં કરવો. અને જે ઉપયોગ કરીએ એની અંદર પણ બની શકે તો એને ગાળીને ઉપયોગ કરવો, ગાળ્યા વગર નહીં કરવો. આટલું તો કરી શકાય, કાંઈ મોટી વાત નથી. વાત સાચી છે, પણ ફિલ્ટર અને કપડું, જે ફિલ્ટરથી આખું એક તરત જ જગ્યાએ ખતમ થઈ જાય છે, કારણ કે એની અંદર ફિલ્ટરની અંદર એકદમ કોમળ રૂછાવાળા ફિલ્ટર નથી હોતું. એટલે એને બચારાને, કારણ કે એ જીવો કેટલા કોમળ હોય. આપણે આવું કંઈક હોય કે ઓલું સણ હોય ને, સણ જૂટ, એની ઉપર આપણે એમ કહે કે તમે સુઈ જાઓ, તો આપણે ગાદલા પર સૂતા હોઈએ તો એ વસ્તુ ઉપર આપણને ઊંઘ આવે ખરી? ના આવે. કેમ? ખૂંચે વાગે, બરાબર છે. આપણી ચામડી એને જો આવું વાગી શકે તો એ જીવો કેટલા કોમળ હશે, તમે કલ્પના કરો. આપણે આટલા કોમળ છીએ, આપણા કરતા તો એ જીવો બહુ કોમળ છે. એ લોકોની કેવી દશા થાય, બસ કલ્પના કરવાની. પૃથ્વીકાય અપકાય, એવી રીતના પૃથ્વીકાય. આપણે એમ થાય કે એ લોકોને શું વેદના થાય, પણ એના માટે આની અંદર એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આપણામાં એવું કહે છે ને, જે ભેગું રાખે પછી જે અંદર જે ભેગું થયું હોય એને સંખારો, સંખારો કરીને એને એક વખત પાણીની અંદર કરી, એ પાણી પાછું જેને કે જે પાણીનો સ્ત્રોત હોય એની અંદર ભેગવાઈ ગયું, એ સંખારો કરો. હા, સુકાઈ જાય તો એ પાછો દોષ લાગવાનો જ છે. હા, પણ ક્યાં જેને કહેવાય ને કે જો એક વખત ગાળવાનો ભાવ આવશે ને તો એક કોમળતા આવી, અને એ કોમળતા ક્યાં ચાલુ થાય ને તો પછી ધીરે ધીરે આગળ વધતા. આ જીવોને કેવી વેદના થાય છે એના માટે કીધું છે કે આ જીવોને શું વેદના થતી હશે, એના માટેનું ઉદાહરણ આપ્યું છે. આની અંદર જ આચાર્યના પેલા અધ્યાયની અંદર જ કે એક કોઈક માણસ હોય, આંધળો હોય, બેરો હોય, મૂંગો હોય, લૂલો અને લંગડો હોય, બધી રીતે શરીરથી લાચાર હોય, એને કોઈ વ્યક્તિ મુષ્ટિ વગેરેના પ્રહારથી મારે, એને દુઃખ થાય કે ન થાય? થાય ખરું, પણ અભિવ્યક્ત ન. દુઃખ થાય, આપણે કોઈ કંઈક ઝાપડ પણ મારે આપણે જોરથી ચલાય, પરંતુ એ ચલાઈ શકે કારણ કે ન ચલાઈ શકે. મૂંગો છે, આંગળો છે, બહેરો છે, શરીરથી એકદમ લાચાર છે, બધી રીતે એકદમ, એટલે કાંઈ જેને કે રિએક્ટ નથી કરી શકવાનો, અભિવ્યક્ત નથી કરી શકવાનો, પણ દુઃખ તો થશે મારે. એનું ઉદાહરણ આની અંદર આચાર્ય સ્તોત્રની અંદર આપીને બતાવ્યું છે કે એવી રીતના જ આ પૃથ્વીકાય, અપકાય વગેરે જે જીવો છે એ લોકોને ભયાનક પીડા થાય, એ લોકોને બહુ દર્દ થાય. એનું દર્દની કલ્પના આપણે આપણા મગજની અંદર કરવી જોઈએ. આપણે એટલું હૃદયને કોમળ બનાવવાની જરૂર છે. અને જે જગ્યાએ પૃથ્વીકાયની જ્યાં વિરાટ નથી બચી શકાય ત્યાં પૃથ્વીકાયની વિરાટ નથી બચવું, અપકાયની વિરાટ નથી જ્યાં બચી શકાય ત્યાં અપકાયની વિરાટ નથી બચવું, તેવકાયની વિરાટ નથી તો અવશ્ય બચી શકાય છે. ઘણી વખત આપણે કેવું કરતા હોય છે ઘરની અંદર, ખબર છે, બધી લાઈટો ચાલુ કરી બેસી. એકચ્યુઅલી અંદર એન્વાયરમેન્ટને નુકસાન કરે છે, પણ એન્વાયરમેન્ટની તો પાછળથી વિચાર કરો, પહેલા તો જીવદયાનો વિચાર કરો. કારણ કે કેટલા અસંખ્ય પ્રમાણની અંદર તેવકાયના જે જીવો, એ તેવકાયના જીવો પણ સ્પષ્ટ રીતે જીવો છે. કેમ? તો કે જો એ તેવકાયના જે જીવો છે, એટલે તેવકાય એટલે અગ્નિ, એ અગ્નિ છે ને એ કોઈ પણ એને લાકડું કે એનું જે ખાદ્ય છે એ મળશે એટલે તરત જ વધશે. એ નહીં મળે એટલે ધીરે ધીરે ઘટતું જશે, છેલ્લે મરી જશે. આહાર નહીં મળે તો એનો આહાર શું છે? તો કે લાકડું છે કે કોઈ પણ પ્રકારનું ઈંધન, કોઈ પણ પ્રકારનું બળતણ, ફ્યુઅલ, એ એનો આહાર છે. એને જેટલું મળતું રહે એટલું વધતું રહે, અને એ મળવાનું બંધ થાય એટલે તરત એ ખતમ થઈ જાય. એ વાયુથી જીવે છે, અને વાયુ ન હોય, વેક્યુમ કરો તરત બની જશે બચારો. એટલે તમે જુઓ કોઈ દીવો છે ને, એ દીવા ઉપર ઢાંકણું જેવું ઢાંકો એટલે અંદરનો જેટલો વાયુ છે એ વાયુ ખતમ થઈ જાય એટલે તરત જ દીવો બુઝાઈ જશે. અગ્નિકાય તરત જ ખતમ થઈ જશે. એ વાયુ વગર જીવતું નથી થઈ શકતું. એટલે ફ્યુઅલથી એ વધે છે,
ન હોય તો ઘટે છે અને વાયુ ન હોય તો એ ગુંગળાઈને ખતમ પણ થઈ જાય છે. આ સ્પષ્ટ દેખાય છે. તો આવા અગ્નિકાય જ્યાં જરૂરત છે, જેટલી જરૂરત છે એટલું જ આપણે કરીએ અને પછી વધારાનું એ આપણે ન ચાલુ રાખીએ, એવું તો કરી શકાય. તો એવી રીતના અગ્નિકાય, એવી રીતના જ વાયુકાય કે જો જરૂરત છે તો એટલા પૂરતો ભલે આપણે અપવાદ સેવીએ, પરંતુ જ્યાં જરૂરી નથી અને છતાંય તે વાયુકાયનો આપણે હિંસા કરીએ જે ખોટું છે. અને સૌથી વધારે તો વનસ્પતિ કાયનું છે. વનસ્પતિ કાય માટે તો બહુ જ સુંદર વાત આની અંદર લખેલી છે, અદ્ભુત વાત છે. આચાર્ય સૂત્રોની અંદર વનસ્પતિ કાય માટે વર્ણન કરતા કરતા મનુષ્ય અને વનસ્પતિ બેની સરખામણી કરેલી છે. બોલો, અરે આજ કે આ જગતની અંદર જેટલા જીવો છે ને, જેટલા જીવો છે એ બધા વનસ્પતિના આધારે છે. ચાહે શાકાહારી જીવ હોય અને ચાહે માંસાહારી જીવ હોય, બધા જીવો ફક્ત વનસ્પતિના આધારે છે. જે રીતના શાકાહારી જીવ તો વનસ્પતિના આધારે છે એ તો આપણે કહી શકીએ, પણ માંસાહારી જીવ કેવી રીતે વનસ્પતિના આધારે? તો કે કોનું માંસ ખાય છે? સમજો કે વાઘ હોય કે દીપડો હોય કે સિંહ હોય કે કૂતરો હોય કે જે પણ માંસ ખાય છે કોનું માંસ? જે પશુઓનું એ માંસ ખાય છે એ શું ખાય છે? છેલ્લે તો વનસ્પતિ જ આવે છે. કે ગાય હોય કે ભેંસ હોય કે હરણ હોય કે સસલા હોય કે જે પણ હોય કે પક્ષીઓ વગેરે હોય, આખરે તો વનસ્પતિ ખાઈને જે લોકો જીવે છે ને, એ વનસ્પતિ ખાઈને એનું માંસ બને છે, એના માંસથી માંસાહારી પશુઓ નીભે છે. એટલે આખરે ઇનડિરેક્ટલી બધા જ વનસ્પતિ ઉપર નિર્ભર છે. શાકાહારનો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, કોઈ દિવસ નથી. કેવી અદ્ભુત વાત છે. એટલે આપણા શરીરની અંદર તો વનસ્પતિ મુખ્ય ભાગે છે, આપણા કણકણની અંદર. એટલે આપણું સંશોધન કરવું હોય તો વનસ્પતિનું સંશોધન કરવું પડે, એવું આજના વૈજ્ઞાનિકોએ સમજ્યું. એટલે એ લોકોએ એવું પ્રકારનું સંશોધન ચાલુ કર્યું છે. પણ એ જમાનાની અંદર પરમાત્મા મહાવીરે મનુષ્ય અને વનસ્પતિ એની સરખામણી કરેલી છે. અને એમાંથી થોડીક વસ્તુ હું અહીંયા નોટ કરેલી છે, એ બતાવીશ કે કેવી સરખામણી કરેલી છે. તો કે મનુષ્ય જન્મ લે છે, વનસ્પતિ જન્મ લે છે. વનસ્પતિ જન્મે છે, મનુષ્ય જન્મે છે. વનસ્પતિ વધે છે, મનુષ્ય વધે છે. વનસ્પતિને ચેતના છે. એ તો જગદીશચંદ્ર બોઝ એને સાબિત કરીને પણ બતાવ્યું છે કેવી ચેતના છે એની અંદર. એને ભય વગેરે પણ લાગે છે. એ પ્રેમ અને ભય બંનેને ઓળખે છે, બંને ભાવને ઓળખે છે. તો એ ચેતનાયુક્ત છે અને મનુષ્ય પણ ચેતનાયુક્ત છે. વનસ્પતિને છેદન ભેદન કરો તો બચારું મ્લાન થઈ જશે, કર્માવા માંડશે. અને માણસને પણ છેદન ભેદન કરો તો એ પણ મ્લાન થાય છે. પછી વનસ્પતિ આહાર કરે છે, માણસ પણ આહાર કરે છે. વનસ્પતિ અનિત્ય છે, માણસ પણ અનિત્ય છે. વનસ્પતિ અશાશ્વત છે, માણસ પણ અશાશ્વત છે. વનસ્પતિ આહારથી એની વનસ્પતિને આહાર જો આપવામાં આવે ઉચિત તો એની કાંતિ એટલે એનું તેજ વધે છે. કોઈ પણ વનસ્પતિ હોય એને બરાબર પાણી ને ખાતર ને આ એનો આહાર છે. એ પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ વગેરે એનો જે આહાર છે એ આહાર એને આપવામાં આવે તો એકદમ એની કાંતિ વધી જાય, લીલુંછમ થઈ જાય, એકદમ ચળકદાર એના પાંદડાઓ બધું એકદમ સરસ લાગે. અલબત્ત એની કાંતિ વધે. અને એનો અભાવ થાય તો અભાવથી એકદમ અપચિત થઈ જાય, ક્ષીણ થઈ જાય, દુર્બલ થઈ જાય. જો એને ખાતર પાણી ન મળે તો શું થાય? અપચિત થાય, ક્ષીણ થાય, દુર્બલ થાય. એવી રીતના જ માણસનું છે કે માણસને જો પ્રોપર આહાર આપે તો એની કાંતિ વધે છે, અને પ્રોપર આહાર ન મળે તો એ પણ અપચિત થાય, ક્ષીણ થાય, દુર્બલ થાય. વનસ્પતિ અનેક પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરે છે. વનસ્પતિ નાનો છોડ, પછી થોડું પાકળ, પછી હજી વધારે મોટો, અને પછી એકદમ વૃદ્ધ, અને પછી એકદમ ખતમ. અને એવી રીતના જ મનુષ્ય નાનું બાળક, પછી કુમાર અવસ્થા, પછી મુગ્ધાવસ્થા, પછી યુવાવસ્થા, પછી જેને કહીએ કે પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને પછી મૃત્યુ. આમ જેમ આખી સાયકલ વનસ્પતિની ફરે છે એવી રીતના મનુષ્યની ફરે છે. તો મનુષ્ય અને વનસ્પતિ આની અંદર આ બધું જ સેમ છે.
અને જેવી રીતના માણસને આપણે ઓલા જેની કે આયુષ્ય ગણીએ ને 1 વર્ષનો થયો અને 2 વર્ષનો થયો અને 5 વર્ષનો થયો અને 10 વર્ષનો થયો, વનસ્પતિને એ વર્ષોની ગણતરી એના વલય થકી આવે છે. એનું થડ હોય ને એના જેટલા વલયો હોય એની અંદર કટ કરતા એ જેટલા વલયો એટલા લગભગ પ્રાય કરીને એટલા આયુષ્યનું એ હોય છે. બહુ સરસ સરખામણી વિચાર કરો કે કેવું ગહન આવા વનસ્પતિ એને જે એની હિંસા કરે કે આટલું જેની કહીને કે ચેતનાયુક્ત છે, આટલું જબરદસ્ત છે. અને આપણે આમ નોર્મલમાં જોઈએ તો આપણા થોડા સુખ માટે એની હિંસાઓ કરી નાખતા હોઈએ છીએ, અથવા તો થોડીક શોભા માટે આપણે એને ખૂબ પીડા આપતા હોઈએ છીએ. શોભા કોની વધારવી છે? તો કે આપણે આપણા ઘરની આજુબાજુની કંઈક શોભા વધારવી છે, કે આપણે આપણા દિવાનખંડની અંદર, આપણા લિવિંગ રૂમની અંદર કંઈક શોભા કરવી છે, એટલે છટ લાવીને એને મૂકી દઈશું અને પછી રોજ કાપકૂપ કરતા રહીશું, કારણ કે એ તો કરવું જ પડે. અને એ શોભા વધારીને પણ આપણે શું કરીએ છીએ કે એના પ્રત્યે વધારે વધારે આસક્તિ, વધારે એના પ્રત્યે રાગ. અને આપણે ત્યાં એક બહુ સરસ વસ્તુ કરીએ છીએ, બહુ જ સરસ, બહુ મજેદાર છે વસ્તુ, જેની અંદર આપણને રસ, જે પણ વસ્તુની અંદર રસ, એની અંદર આકર્ષણ જાગે. જેની અંદર આકર્ષણ, એની અંદર આસક્તિ જાગે. રસ હોય ત્યાં આકર્ષણ હોય, આકર્ષણ હોય ત્યાં આસક્તિ હોય, આસક્તિ હોય એવી ગતિ. જેવી આસક્તિ તેવી ગતિ. અને આપણી આસક્તિ કેવી છે? કઈ વસ્તુની અંદર છે આપણી આસક્તિ? આ જે હમણાં વસ્તુ કીધી ને, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, આ પાંચ એક ઇન્દ્રિયની અંદર આપણી આસક્તિ છે, ખૂબ આસક્તિ છે. 5 એક ઇન્દ્રિય. પૃથ્વીકાય તો કે ઘરેણા, હીરા, જવેરાત, મણિ, રત્નો, કેવી અદ્ભુત એના પ્રત્યે આસક્તિ છે. પણ છે શું પૃથ્વીકાય? એ છે તો પથ્થરનો એક પ્રકાર. એને આપણે રત્ન કહી દીધું, એને આપણે મણિ કહી દીધું, એને આપણે હીરો કહી દીધું, આપણે એની કિંમત કરોડોની અંદર આંકી. પણ આખરે છે શું? એક પૃથ્વીકાયનો ભાગ છે, એ અંશ છે, અને એ પૃથ્વી ઉપર આપણને આસક્તિ છે. તો તમને ખ્યાલ છે આપણે જ્યાં કહેવાય છે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકના પહેલા અને બીજા દેવલોક, એટલા જે દેવો છે ને એમાંથી ઘણા દેવો એવા છે કે જે લગભગ 3 યોનિની અંદર ઉત્પન્ન થાય. કઈ ખબર છે? એ દેવતાઓ કયા? ભવનપતિ, યંત્ર, જ્યોતિષ અને પેલો બીજો દેવો. આટલા દેવો 3 જગ્યાએ ઘણા બધા એમાંથી દેવો પેદા થાય. અથવા તો એ જીવો પૃથ્વીકાયની અંદર જાય, અથવા અપકાયની અંદર જાય, અને અથવા વનસ્પતિકાયની અંદર જાય. આ 3ની અંદર એ જાય વધારે મેક્સિમમ. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. શા માટે? તો એનું વર્ણન કરતા કીધું છે કે આ દેવોને પણ આપણી જેમ જ છે. આપણે જે રીતના આસક્તિ હોય છે ને આ બધી વસ્તુ પ્રત્યે, એ લોકોને પણ ખૂબ આસક્તિ હોય છે આ 3ની. પૃથ્વી એટલે જબરદસ્ત રત્નો, ઘરેણાઓ, સોનું, આ જે બધી વસ્તુ છે એના પ્રત્યે એ લોકોને બહુ આસક્તિ હોય, કારણ કે એ બધી વસ્તુ એ લોકોને ઉત્તમ મળે. પણ એની અંદર આસક્તિ તો રહે જ પૃથ્વીકાય પ્રત્યે. વાવ, તળાવ, નદી, સમુદ્ર, આપણે એકચ્યુઅલી અંદર આપણને પણ આ 3 પ્રત્યે સૌથી વધારે આસક્તિ છે. જે રીતે આપણે કંઈ પણ વસ્તુ જોવા જઈએ તો શું જોઈએ છીએ આ જગતની અંદર? જે પણ જોઈએ છે શું જોઈએ છીએ આપણે? તો કે આ 3 વસ્તુ જોઈએ છીએ આપણે. 3 વસ્તુ સિવાય ચોથી વસ્તુ જોવા લાયક છે જ નહીં. એક બહુ મસ્ત પ્રસંગ છે, એ પણ આનું એ બતાવી દઉં આની અંદર. એટલે આપણે થોડુંક હવે 9 વાગવા આવ્યા છે, પણ એક પહેલો અધ્યાયનો જે પ્રસંગ છે બહુ સરસ કહી દઈશ કે એક વખત એક આચાર્ય ભગવાન વિહાર કરતા જતા હતા. સરસ મજાનું ઉપવન આવ્યું. ઉપવનની અંદર ઘણા ઝાડ, ફૂલ ને ફળ, એટલા સરસ, એટલા મજેદાર. એમની સાથે એમના જે શિષ્ય હતા એમને આમ થયું, આહ કેટલું સરસ, આપણે પણ કોઈ બગીચો જોઈએ તો કેવું થઈ જાય? સમજો ને કે એકદમ જ્યારે તમે બધા પહેલી વખત ભારત છોડીને અહીંયા
અમેરિકાની અંદર આવ્યા હશો અને આ મસ્ત ગ્રીનરી કેવી છે અહીંયા. ભારતની અંદર તો આવું એવી લીલોતરી જોવા જ ન મળે નહીં. એટલે પહેલી વખત આવ્યા છો કેવા કેવું મસ્ત છે જોવાનું. અને આજે જે એ ઈચ્છા થઈ જાય કે બહુ સરસ જગ્યા જોવાની છે, તો શું જગ્યા જોવાની છે? અથવા તો સારા મોટા ઊંચા બિલ્ડિંગો, મોટા પોળા રસ્તાઓ, આવી કોઈ જેને કહીએ કે આપણે બનાવેલી વસ્તુઓ જે મોટા ભાગે પૃથ્વીકાયની હશે. પથ્થર પૃથ્વીકાય, બરાબર છે? ઈંટ, સિમેન્ટ, ચૂનો જે પણ છે, પથ્થર, આ બધું પૃથ્વીકાય. કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ ઇમારત આપણે જોઈશું અભિભૂત થઈને કે આહ કેટલી છે, કેટલી સરસ બનાવેલી છે, પણ છે પૃથ્વીકાયની બનેલી. આપણે સરસમાં સરસ બગીચાઓ જોઈશું તો શું છે એની અંદર? એ બગીચાઓની અંદર વનસ્પતિકાય. અને આપણે બીચ ઉપર ફરવા જઈશું, સરસ મજાના બીચ. આ દુનિયાની અંદર બધા બીચો આમ તો છે તો બધું અપકાય, અને પછી એની સાથે પૃથ્વીકાયનું મિશ્રણ, કોમ્બિનેશન. ત્રણ વસ્તુ આ જગતની અંદર જોવા જેવી છે. ત્રણ વસ્તુ સિવાય ચોથી વસ્તુ તમે નહીં લાવી શકો જોવા જેવી, બતાવો. અથવા કદાચ ચોથી વસ્તુ લાવશો તો ફાયરવર્ક્સ, તો એ અગડી થાય. વળી પાછું અગેન એકેન્દ્રિય વસ્તુ. એકેન્દ્રિયનો જબરદસ્ત મોહ દેવતાઓને પણ હોય, એટલે એ લોકો અથવા તો પાણીની અંદર પેદા થાય, અથવા પૃથ્વીની અંદર પેદા થાય, અથવા તો વનસ્પતિની અંદર પેદા થાય. કારણ કે જ્યાં રસ ત્યાં આકર્ષણ, જ્યાં આકર્ષણ ત્યાં આસક્તિ, અને જેવી આસક્તિ તેવી ગતિ. તો જે આચાર્ય ભગવતના શિષ્યો હતા એમને પણ બહુ જ ગમ્યું. આભા થઈ ગઈ, એકદમ આંખ પોળી થઈ જાય એવી રીતના જોતા હતા. જોવાથી ખબર તો પડી જાય કે આ એકદમ શુદ્ધ થઈ ગયા છે, મોહિત થઈ ગયા છે. આચાર્ય ભગવતને ખબર પડી ગઈ. એટલે આચાર્ય ભગવતે કીધું શિષ્યોને કે કેવા અદ્ભુત આ વૃક્ષો છે, કેવા સરસ ખીલેલા છે, કેવા મસ્ત એની અંદર ફળ લાગેલા છે, કેટલા ફૂલ સરસ લાગેલા છે, બધું જ ખૂબસૂરત છે, એટલું સરસ છે, સુંદર છે. પરંતુ આ બેચારા એ લોકોને આંખ નથી, કાન નથી, નાક નથી, જીભ નથી. 5 ઇન્દ્રિયમાંથી બચારાની પાસે એક જ સ્પર્શેન્દ્રિય છે. એ ન તો જોઈ શકે છે, ન સાંભળી શકે છે, ન બોલી શકે છે. એક ઇન્દ્રિય આટલા ખૂબસૂરત છે, સુંદર છે, મનોરમ છે, મનને ગમે તેવા છે, અને છતાંય તે સારું દર્શન કરવા માટે એ લોકોની પાસે આંખ નથી, સારું સાંભળવા માટે એ લોકોની પાસે કાન નથી, અને કંઈક સારું બોલવા માટે એ લોકોની પાસે જીભ નથી. સુકૃત કરવા માટે બિચારા અસમર્થ છે. સુંદર છે પણ સારું કરવા અસમર્થ છે. શિષ્યો ત્યાં થોડા ઠંડા પડી ગયા. એ લોકોને થયું કે તો સાચી છે કે આની અંદર મોહ રાખશું તો આપણે આવા બનશું. કારણ કે જેની અંદર મોહ થાય એવા બને. આચાર્ય ભગવત વિહાર કરતા કરતા શહેરની અંદર આવ્યા. કોઈ આવું જ એકદમ ખૂબસૂરત શહેર હશે, આપણે બી કોઈ વખત એકદમ સરસ નવા શહેરની અંદર જઈએ તો આપણને તે જોવાની ઈચ્છા થઈ જાય. આપણે અદ્ભુત કેટલા સુંદર સરસ પૂરા રસ્તા છે, કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો છે, કેટલા મસ્ત એને સજાવેલા છે. પછી એની અંદર શહેર હશે તો પછી માણસો પણ એવા જ સૂટ બૂટ ટાઈ આ તે એકદમ સરસ રીતે છેલ છગલા થઈને ફરતા છે. ગામડાની અંદર હશે તો ગામડિયા, એને જોવાય ના ગમે કદાચ. અને શહેરી વ્યક્તિઓ હશે તો આપણે હા સરસ લોકો ફરે છે. એવું જ કોઈ શહેર હતું. ઘણા ઉપડા લોકો, ઊંચી ઊંચી બિલ્ડિંગો, પોળા પોળા રસ્તાઓ, અને એની ઉપર આમ છેલ છબીલા થઈને બધા ફરે. તો એને બધા જોઈ સાધુ અને અભિભૂત થઈ જાય છે, અચંબિત થઈ જાય છે, મોહિત થઈ જાય છે. ફરીથી આચાર્ય ભગવત જોઈએ છે કે આ બધા શિષ્યો એ મોહિત થઈ ગયા છે, અચંબિત થઈ ગયા છે આ બધાને જોઈને, માણસોને. એટલે ફરીથી કહે છે આચાર્ય ભગવત વર્ણન કરે છે આહા કેવું શહેર ને કેવા શહેરના લોકો, કેટલા સુંદર કપડાં પહેરેલા છે, કેટલા રૂપાળા છે, કેટલા સુંદર લાગે છે. પૂર્વજન્મના પુણ્યના ઉદયના કારણે એમને રૂપ મેળવ્યું છે, સંપત્તિ મેળવી છે, એને સારું યૌવન મેળવ્યું છે, એટલા સુંદર અને મનોરમ દેખાય છે, મનને ગમે એવા દેખાય છે. અને પાછા 5 ઇન્દ્રિયોથી પરિપૂર્ણ છે આ લોકો. કાન પણ છે, આંખ પણ છે, નાક પણ છે, જીભ પણ છે, 5 ઇન્દ્રિયોથી પરિપૂર્ણ છે. પરંતુ આ બધું જ છે છતાં કાન છે,
પરંતુ હિત વાક્ય આ લોકો સાંભળવાની ઈચ્છા કરતા નથી, કારણ કે એ પણ ભોગની અંદર ડૂબેલા છે. કાન છે પરંતુ સાંભળવું નથી સારું, આંખ છે પરંતુ જોવું નથી સારું, અને જીભ છે પરંતુ છતાંય તે સારું ગુણાનુવાદ અથવા પ્રભુ સ્તુતિ એ બોલવું નથી. ઓલા જે વનસ્પતિકાય હતા એ લોકોની પાસે તો આંખ, કાન, જીભ આ નહોતું, અને એટલા માટે એ લોકોના જીવનની અંદર ધર્મ નહોતો, અને આ લોકોની પાસે તો બધું જ છે અને છતાંય ધર્મ નથી. કેવા લાચાર છે, પુણ્યને ઉડાવી રહ્યા છે. બસ અને તરત જ શિશુ શાંત થઈ જાય છે. એ લોકોનો મોહ તરત શાંત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજ જે પૃથ્વી ગાય, અપકાય, તેવું વહુકાય, વનસ્પતિ ખાય અને ત્રસ્કાય, આ જીવોને આપણે આપણા થોડાક સુખ માટે, થોડાક આનંદ માટે, થોડીક શોભા માટે ન જાણે પાછું જોયા વગર કઠોર દિલથી કેટલી વખત રહેસી નાખતા હોઈએ છીએ, કેટલી વખત ખતમ કરી નાખતા હોઈએ છીએ, અને આપણે એ વિચાર નથી કરતા. અને થોડો ધર્મ થઈને આપણે વિચાર કરીએ છીએ, ઓહો મેં બધું જ કરી લીધું. હકીકતની અંદર ધર્મ તો એ છે કે જ્યાં જ્યાં જેટલું જેટલું બચી શકાય, જ્યાં જ્યાં જેટલું પાડી શકાય, અને જેટલા પ્રમાણની અંદર હિંસા ઓછી થાય તેનું અધ્યયન આ સપ્ત અણીના અધ્યયન એ બતાવે છે. આજે થોડુંક ઇન્ટ્રોડક્શન કર્યું. કાલે આ નવેલો શેષ અને 8 જે અધ્યયન છે એની પર વિસ્તારથી આપણે સ્વાધ્યાય કરીશું. વિતરાગની આજ્ઞા કંઈ પણ બોલાવી હોય તો ઈચ્છા કરો.